હું તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂરી વિસ્તૃત કથા ગુજરાતી ભાષામાં એકદમ વિગતવાર રજૂ કરીશ. બાળકોથી લઈને મોટી ઉંમરના સાંભળનારાઓ માટે સરળ અને મર્મસ્પર્શી રીતે. આ વાર્તા ઘણા પ્રસંગો અને અનુવાદો સાથે સંકળાયેલી હોવાથી તેને દરેક ભાગોમાં અલગ અલગ રીતે વહેંચીશ, જેથી તમે સહજ રીતે તેને સાંભળી અને સમજી શકો. આ વાર્તા શિવપુરાણ, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ વગેરે પરથી આધારિત છે. પ્રથમ ભાગ સતી અને દક્ષ યજ્ઞ. દેવતાઓના સ્થાપક અને સંહારક તરીકે ઓળખાતા ભગવાન શિવના જીવનમાં અનેક રહસ્ય અને ઘટનાઓ સમાયેલ છે. તેમની પ્રથમ પત્ની સતી હતી, જે દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. શિવજીનું તપસ્વી જીવન, અદ્રશ્ય રીતે જીવન જીવવું, સ્મશાનમાં વસવું, આ બધું દક્ષને પસંદ ન હતું. જો કે સતી શિવજી પ્રત્યે અતિશય ભક્તિ રાખતી. પછી દક્ષે યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ શિવજીને નથી આપ્યું. સતીજીએ શિવજીની મનાઈ હોવા છતાં યજ્ઞમાં જવાનો નિર્ધાર કર્યો. યજ્ઞમાં પહોંચતા જ દક્ષે શિવજીનો ઉલ્લેખ કરતા તેમનો તિરસ્કાર કર્યો. આ વાતથી દુઃખી થઈ સતીજીએ યોગ બળથી પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ ઘટના જાણીને શિવજી ભડકી ઉઠ્યા. તેમની જટાથી ઉત્પન્ન કરેલા વીરભદ્ર અને માતા ભદ્રકાલી દ્વારા દક્ષનો યજ્ઞ ધ્વસ્ત થયો અને દક્ષનો શિર કાપી નખાયો. પછી શિવજીએ શોકમગ્ન થઈ સૌ અમૃત તુલ્ય દેહ સતીનો લઈ સમગ્ર જગત ભ્રમણ કર્યું. વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અંગો વિભાજિત કર્યા અને જ્યાં જ્યાં એ અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. શિવજી તપસ્યા માટે હિમાલય ગયા અને વિશ્વથી વિમુખ થયા. બીજો ભાગ પાર્વતી જન્મ અને તપસ્યા. સતીએ ફરી જન્મ લીધો હિમાલય રાજા અને મેનાદેવીના ઘરમાં. એ જ અવતાર પાર્વતી તરીકે ઓળખાયો. બાળપણથી પાર્વતીજીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવાની મનોકામના રાખી. જેમ જેમ ઉંમર વધી તેમ જ તેણે ભગવાન શિવની સેવા શરૂ કરી. શિવજી હજુ પણ તપમાં લીન હતા. પાર્વતીજીએ તેને જગાડવા માટે તપસ્યા શરૂ કરી. પહેલા ફળ ફૂલથી, પછી પાંદડા પર અને અંતે નિર્વાહ વગર તપ. હજારો વર્ષ સુધી પાર્વતીજીએ તપ કર્યા. તૃતીય ભાગ કામદેવનો નાશ. દેવતાઓએ શિવજીને ફરીથી સાપ્તાહિક જીવનમાં લાવવા માટે કામદેવને મોકલ્યા. કામદેવે વસંત ઋતુમાં શિવજી પર પંચબાણ ચલાવ્યા. શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કર્યા. તેમ છતાં પાર્વતીજીએ તપ ન છોડ્યું. પછી નારદજીની સૂચનાથી પાર્વતીજીએ ફરી વધુ કઠિન તપસ્યા શરૂ કરી. એક દિવસ શિવજીએ એક બ્રાહ્મણ વેશમાં આવી તેમની પરીક્ષા લીધી. જ્યારે પાર્વતીજીએ શિવજીનું ગુણગાન શરૂ કર્યું ત્યારે તેઓ પોતાનું સ્વરૂપ દર્શાવી પ્રસન્ન થયા અને વિવાહ માટે સહમતિ આપી. ચોથો ભાગ શિવ પાર્વતી વિવાહ. શિવજી બારાત લઈને આવ્યા, જેમાં ઘણા ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ હતા. આ જોઈને પાર્વતીજીની માતા મેના ભયભીત થઈ ગયા, પરંતુ દેવતાઓએ સમજાવ્યા કે આ શિવજીનું યોગી સ્વરૂપ છે અને વિવાહ પછી તેઓ સમસ્ત રૂપ ધારણ કરશે. વિધિપૂર્વક વિવાહ હિમાલય પર્વત પર થયો. બ્રહ્માજીએ યજ્ઞ કરાવ્યો અને વિષ્ણુજી યજમાન બન્યા. પાંચમો ભાગ ઘરસ્તુ જીવન અને સંતાન.
શિવ પાર્વતી જોડે માઉન્ટ કૈલાસ પર વસવા લાગ્યા. તેમની સાંસારિક જીવનમાં પણ અલૌકિકતા હતી. કેટલાક પ્રસિદ્ધ પ્રસંગો: કાર્તિકેય જન્મ. તારકાસુરના સંહાર માટે શિવ પાર્વતીથી કાર્તિકેય જન્મે છે. ગણેશ જન્મ. પાર્વતીજીએ માટીથી પોતાના રક્ષણ માટે પુત્ર બનાવ્યો. શિવજીએ અજાણતા તેનું મસ્તક વિચ્છેદ કર્યું. પછી હાથીનું શિરસ અપનાવ્યું, જેમથી શ્રી ગણેશ ઉત્પન્ન થયા. છઠ્ઠો ભાગ: વિવિધ લીલાઓ. અર્ધનારીશ્વર સ્વરૂપ. પાર્વતીજીને સમજાવતા શિવજીએ અર્ધ શરીર આપ્યું. આથી તેઓ અર્ધનારીશ્વર કહેવાયા. અન્નપૂર્ણા અવતાર. જ્યારે શિવજીએ જગતને મોહિત કરતા કહ્યું કે જગત મિથ્યા છે, ત્યારે પાર્વતીજીએ અન્ન રૂપે પ્રગટ થઈ અન્નપૂર્ણા બન્યા. શિવ તાંડવ. ભાસ્કર મુનિ, ભસ્માસુર, રાવણ જેવી ઘટનાઓમાં શિવજીએ અનેક રોચક લીલાઓ કરી. શિવ પાર્વતીની કથા ભક્તિ, તપસ્યા, નારાજગી, પ્રેમ અને પરિવર્તનનો સંતુલિત સંદેશ આપે છે. પાર્વતીજીએ સતત ભક્તિ અને સંયમથી શિવજીને પ્રાપ્ત કર્યા અને શિવજીએ તપસ્વીથી એક મર્મગ્ન પતિ બનવાનો માર્ગ બતાવ્યો. આ કથામાંથી આપણને એ શીખ મળે છે કે સંયમ અને ધીરજથી બધું જ શક્ય છે. જો દેવી પાર્વતીના સંયમથી તેને ભગવાન શિવ મળી જતા હોય તો આપણે તો મનુષ્ય છીએ. થોડી ધીરજ રાખવાથી અને થોડો સંયમ રાખવાથી આપણને પણ આપણું ધાર્યું ફળ મળી શકે છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમજ તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવી શકો છો. આવી જ રોમાંચિત અને પ્રેરણાદાયક કથા સાંભળવા માટે ફરી મળીશું. આવી જ અલગ અલગ રોમાંચિત અને પ્રેરણાદાયક તેમજ તેમાંથી કંઈક શીખ મળે એવી કથા સાંભળવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ દરેક લોકો સુધી આ વિડીયોને શેર કરો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.